મેળાની મજા. આજે તૃષા તિશા તેના મમ્મી પપ્પા સાથે મેળામાં ગઈ. રંગબેરંગી ઝૂલા, ફુગ્ગાઓ અને લોકો. વાહ, કેટલો મોટો મેળો! તૃષા ઉત્સાહથી કૂદી પડી. સૌથી પહેલા તેણે એક મોટો ઝૂલો જોયો જેનું નામ ચકડોળ હતું. તે ખૂબ ઊંચે જતો હતો. તૃષાએ તેના મમ્મી પપ્પાને કહ્યું, મારે બેસવું છે, પણ મને થોડો ડર લાગે છે. મમ્મી પપ્પાએ કહ્યું, બહાદુર બનો તૃષા, અમે તારી સાથે છીએ. તૃષાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, હું બહાદુર છું. અને તે ઝડપથી ચકડોળમાં બેસી ગઈ. ચકડોળ ધીમે ધીમે ઉપર ગયું. ઊંચે જઈને તૃષાએ આખો મેળો જોયો. નાના રમકડા જેવા લોકો, રંગીન છત્રીઓ. મજા આવી ગઈ. તે હસી પડી. ચકડોળ પછી તૃષા એક નાની ઘોડાગાડી, મેરી ગો રાઉન્ડ પાસે ગઈ. ત્યાં એક છોકરો નીલ પોતાના ઘોડા પર બેઠો હતો. નીલ હસીને બોલ્યો, ચાલ, મારી સાથે દોડ. ઘોડાગાડી ગોળ ગોળ ફરવા લાગી. તૃષા અને નીલ ખડખડાટ હસતા હતા. હું તારાથી આગળ. તૃષાએ ઘોડા પર ઝૂકીને કહ્યું, હું તને પકડી લઈશ. નીલે કહ્યું. રાઈડ પૂરી થઈ. નીલ બોલ્યો, ચાલ, હવે રિંગ ફેંકવાની રમત રમીએ. ત્યાં તેમને એક છોકરી મળી જેનું નામ મિશા હતું. તે એક રિંગ પકડવાની કોશિશ કરી રહી હતી. મિશાને એક પણ રિંગ લાગતી નહોતી. તૃષા અને નીલ તેની પાસે ગયા. તૃષાએ કહ્યું, આ રીતે પકડો. અને નીલે કહ્યું, ધીમેથી ફેંકો. ત્રણેય સાથે મળીને કોશિશ કરી. ખટાક! એક રિંગ સીધી એક સુંદર ઢીંગલી પર પડી. જીતી ગયા. ત્રણેય જોરથી બૂમ પાડી. તૃષા અને નીલે ઢીંગલી મિશાને આપી. પછી તૃષા અને નીલે સાથે મળીને મીઠી મીઠી કોઈ મીઠાઈ, કેન્ડી ફ્લોસ ખાધી. સાંજ પડી ગઈ. તૃષાએ નીલ અને મિશાને આવજો કહ્યું. આપણે ફરી મળીશું. તૃષા બહુ ખુશ હતી. તેને નવી રાઇડ્સ અને નવા મિત્રોનો મેળો હંમેશા યાદ રહેશે.